એડમિશન માટે ગઈ વિદ્યાર્થીના વાલી કે જેઓ ધારી પત્રકાર સંઘના પ્રમુખ પણ છે તેવા સંજયભાઈ વાળાનું અપમાન કરી પોતાની જોહુકમી ચલાવનાર વીપીજી હાઈસ્કૂલના ટ્રસ્ટી સામે નારાજગી. વીપીજી હાઈસ્કૂલના ટ્રસ્ટીએ પત્રકાર સંજય વાળાને અપમાનિત કરી ઓફિસમાંથી બહાર નીકળી જવા માટે રૂ આપતી હુકમ કરેલ હતો. અત્યારે અમારી પાસે સમય નથી, તું ફરી ક્યારેક આવજે. આવા ઉડાવ જવાબ આપી શાળાકીય કામગીરી માટે ગયેલ પત્રકારનું અપમાન થયેલ છે. આ શાળા હાઈસ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, ત્યારે તેમના વાલીઓ સાથે પણ આવો જ કાંઈક વ્યવહાર ટ્રસ્ટી તરફથી કરવામાં આવી રહેલ હોય તેવી ચર્ચા પણ લોકમુખે સંભળાઈ રહેલ છે. ધારી તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ સંજય વાળા પોતાના દીકરાના એડમિશન માટે વીપીજી હાઈસ્કૂલ ખાતે ગયેલ, ત્યારે વીપીજી હાઈસ્કૂલના ટ્રસ્ટીએ જે મનસ્વી ગેરવર્તન કરેલ છે તે પણ એક કડવી હકીકત છે. વિદ્યાના મંદિરમાં વિવેક શીખવાડવામાં આવે છે, સારા સંસ્કાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, ત્યારે વીપીજી હાઈસ્કૂલના ટ્રસ્ટીની વાતચીતમાં ક્યાંય પણ વિવેક જોવા નથી મળેલ. ટ્રસ્ટી તરીકેની જવાબદારીનો નશો જાણે કે ઉભરી આવેલ હોય તેવું વર્તન અસ્વાભાવનીય છે. ધારી તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ સાથેના ગેરવર્તનના કારણે મીડિયા ક્ષેત્રે સંકળાયેલ પત્રકાર મિત્રોમાં પણ આક્રોશ જોવા મળેલ છે. એવા કાજલબેન ત્રિવેદી, ધારી.